આ તો ધાબા ઉપર જેવો જોઉં છું એટલે જોરદારનો વરસાદ આવતો હતો, એની જયારે બેને ગરમા ગરમ ડોડો શેકી દીધો હતો એટલે આપણે ખાઈને મોજ કરી લીધી. તો આજનો વ્લોગની શરૂઆત થાય સવાર ઉઠીને. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સવાર ઉઠીને ફટાફટ મારે જવું છે નાવા માટે, અને આજ હતી રજા એટલે થોડીક મોજ વાળો દિવસ હતો. 15 થી 20 મિનિટ ઘસી નાઈને તમારો ભાઈ એકદમ ધોળો મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ. અને આજનો દિવસ થઈ ગયો છે 4 સપ્ટેમ્બર ને 2025, અને ડેલી વ્લોગની વાત કરો તો એનો ડે થઈ જાય છે 26. તો તૈયાર થઈને ફટાફટ હું બેસી જાઉં છું સવારથી પહેલા કામ કરવા માટે, અને મસ્ત રીલ્સ એડિટ કરી લઉં છું. એટલે જોઈને તમે કહો છો કેવી લાગી. Is it nice there? Yeah, it is. It's really beautiful. જો તમારે પણ ગમે એવી રીલ્સ એડિટ કરવી છે તો મને ડીએમ કરજો મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર ફોલો કરીને, તો હું તમને ફ્રીમાં એડિટ કરીને દઈશ ગમે એવી રીલ્સ. એની પછી આજની વ્લોગની વાત કરી લેવી તો પછી મારી બે મમ્મી કહે છે કે છાશ લઈને આવ, એટલે ફટાફટ હું વહી જાઉં છું છાશ લેવા માટે. અને વાગી જાય છે બપોરના 12, એટલે બેસી જાય છે બપોરનું ખાવાનું ખાવા માટે. અને આપણી યારે છે આજ કાનજીભાઈ, અને અમે બે ભર પેટ ખાઈ લેવી છીએ. એની પછી ભાગતો હું આવું છું ધાબા ઉપર. એની પછી હું વિડીયો એડિટ કરું છું અને જોઉં છું તો મસ્ત વરસાદ આવતો હતો. એની પછી જેવો હું નીચે જાઉં છું એટલે બેન ગરમા ગરમ ડોડો શેકી દીધો હતો, એટલે ફર પેટ આપણે ખાઈ લેવી છીએ. એની પછી વાગી જાય સાંજના 7, એટલે બેસી જાય સાંજની પૂજા કરવા માટે. એની પછી બેસી જાય છે સાંજનું ખાવાનું ખાવા માટે. ખાઈ પીને નિરાતે બેઠો ચારતા આવી જાય છે પાછો કાનજીભાઈ, જેની યાર આપણે થોડુંક રમવી છીએ, અને એ ખાય છે ખાટલા ઉપર હિંચકો. એની પછી હજી એક તમને મસ્તી વાળો વિડીયો દેખાડો, તમે જોઈ લો. તમને ખબર પડી? જો ન પડી તો કહી દો. એ ઘોડો બનાવ્યો હતો એને તકિયાને, જેને ખવડાવતો પણ ખાઈ તો નહીં, પછી હાથે જ ખાઈ ગયો હતો. અને એની પછી વાગી જાય સાંજના 10, અને સુવાનો ટાઈમ થઈ જાય એટલે હું સુઈ જાઉં છું. જો આજનો વ્લોગ સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરજો. તો મળીએ આપણે આવા જ વ્લોગ સાથે. ગુડ નાઇટ.